દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી શાક માર્કેટમાં વર્ષોથી ભજીયાની લારી કરીને લોકપ્રિય બનેલા રમણભાઈ ભજીયાવાળા છેલ્લા 4 દિવસથી ગુમ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, બોડેલીમાં રમણ ખમણ નામની દુકાન ધરાવતા એક આધેડ છે તે છેલ્લા 4 દિવસથી ચા પીવાનું કહી ઘરે દુકાનેથી નીકળી ગયા હતા. ત્યાર પછી ઘરે નથી પરત આવતા તેમના પુત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોડેલી આસપાસ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેમને શોધખોળ હાથ ધરવાની છે, પરંતુ હજુ સુધી તેઓનો કોઈ પણ પત્તો લાગ્યો નથી, જેના કારણે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોડેલી પોલીસ મથકે પુત્રએ જાણજોગ ફરિયાદ પણ કરી છે. બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં ભજીયા માટે જાણીતું નામ એટલે રમણભાઈ ભજીયા. આ રમણભાઈ સોમનાથ સોસાયટીમાં રહે છે. પુત્રના જણાવ્યા મુજબ તારીખ 4 ફેબ્રુઆરીથી કોઈપણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા છે. શોધખોળ કરવા છતાં કોઈપણ જાતનો પત્તો લાગ્યો નથી. રમણભાઈ ભજીયાવાળા ગુમ થવા અંગે નગરમાં અલગ અલગ ચર્ચાઓ ઉઠી છે. તો આવો અંગે શું કહી રહ્યા છે તેમના પુત્ર જાણીશું. ઠાકોર મનીષભાઈ રમણભાઈ ઠાકોર, બોડેલી શાક માર્કેટમાં અમે છેલ્લા કેટલાક સમયથી ધંધો કરે છે. મારા ફાધર રમણભાઈ ભજીયાવાળા સાંજે 5 વાગે એવું કહીને નીકળ્યા છે કે મેં ચા પીને આવું છું, કે હજુ પરત આવ્યા નથી. અમે આજુબાજુ બધી જગ્યાએ તપાસ કરી છે, કંઈ છતાં પણ એ મળેલ નથી. કે આજે એ વાતને પણ આજે 5 દિવસ થઈ ગયા છે. આજે 8 તારીખ થઈ છે. તારીખ 4/2/2025 રોજ ગતા રહેલા. બરાબર. હા, પોલીસ સ્ટેશનમાં અરજી કરી? પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરેલ છે. એમની પણ તપાસ ચાલુ છે. તમે કઈ કઈ જગ્યાએ શોધખોળ કરી હતી? શોધખોળમાં કેનલ બેનલ છે, કે ઉદયપુર રોડ છે, બરોડા રોડ છે, બધી જગ્યા પર તપાસ કરેલ છે. ફોટો વાયરલ કરો વોટ્સઅપ પર? વોટ્સઅપ પર ફોટો વાયરલ કરેલ છે. તમારી શું માંગ છે? મારી માંગ એટલું છે, મારા ફાધર સહી સલામત ઘરે પાછા આવી જાય. કોઈ ઝઘડો થયો તો? ના, કોઈ ઝઘડા જેવી કોઈ વસ્તુ નથી થઈ અમારા વચ્ચે. કોઈ બોલચાલ પણ નથી થઈ, કે કોઈ મગજમારી પણ નથી થઈ અમારે. શું કહીને ગયા હતા તમને? ખાલી એટલું કહીને ગયા છે કે મેં ચા પીને આવું છું એમ કહીને નીકળેલા હતા. પછી સાંજે 5:30 વાગે મેં રેલવે સ્ટેશન પર તપાસ કરવા ગયો. ત્યાર પછી મેં સ્વામિનારાયણ મંદિરે તપાસ કરવા ગયો, તે છતાં પણ પરત આવેલ નહોતા. એટલે રાત્રે જમવા માટે મેં કીધું કે કદાચ ઘેર આવશે, એ છતાં પણ એ ઘેર આવેલ નહોતા. એટલે બીજે દાડે સવારમાં 10 વાગે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી.